ગુજરાતનું ગૌરવ કહેવાતા સિંહ હવે દિવસે ને દિવસે વધુ હિંસક બનતા જાય છે। આજે ભાવનગરમાંથી જે ઘટના સામે આવી તેને સૌ કોઈને ચોંકાવી ઉઠ્યા છે। પણ જે વ્યક્તિ સાથે આ બનાવ બન્યો છે તેને હવે આ સમગ્ર ઘટનાને લઈને ખુલાસો કર્યો છે। કહ્યું કે અચાનક સિંહણ આવી અને હાથનો ભાગ સિંહણે મોઢામાં લઈ લીધો અને પછી આખી આ ઘટના બની છે। આજે આ જ વિષયને લઈને વિગતે વાત કરવી છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના એક ગામે આજે વહેલી સવારે સિંહણે માલધારી ઉપર હુમલો કર્યો, જેનો લાઈવ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પ્રાથમિક મળતી વિગતો અનુસાર કાળુભાઈના હાથનો ભાગ સિંહણે મોઢામાં લઈ લીધો હતો। ત્યારબાદ માલધારીએ સિંહણને પંપાળતા ગળાના ભાગે પંજો માર્યો હોવાનું જાણવા મળ્યું છે। લોહી લુહાણ માલધારીને તાત્કાલિક સારવાર માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યારે વધુ સારવાર માટે ભાવનગર ખસેડ્યા અને વન વિભાગ દ્વારા હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। ઈજાગ્રસ્ત કાળુભાઈ પરમારે જણાવ્યું કે હું સવારમાં 10:30 વાગ્યાની મારી ગાયને ઘાસચારો નાખવા માટે જતો હતો, ત્યારે સિંહણ બજારમાં બેઠી હતી। તેણે અચાનક મારા ઉપર હુમલો કર્યો। પહેલા તે મારી પીઠ ઉપર મારીને મને પકડી લીધો, પછી મારો હાથ તેના મોઢામાં લઈ લીધો અને લગભગ અડધો કલાક મને પકડી રાખ્યો હતો। એટલે આખી જે આ ઘટના બની હતી એને જ લઈને જે ઈજાગ્રસ્ત વ્યક્તિ છે કે જેની સાથે આખી આ ઘટના બની હતી એમના દ્વારા આ મામલામાં કહેવામાં આવ્યું છે કે અચાનક ત્યાં ગયા હતા। એ બાદ સિંહણ ત્યાં બેઠી હતી અને તરત જ તેમનો જે હાથ છે એ એમણે પકડી લીધો હતો અને લગભગ અડધો 1 કલાક જેટલો આ વ્યક્તિ છે એને સિંહણે પકડી રાખ્યો હતો। આ પ્રકારની પહેલી જ વાર ઘટના બની છે। પશુ અને માણસ ઉપર હુમલો કરે છે। બીજા એક માણસની ઉપર પણ હુમલો કર્યો હતો અને તે ભાગીને નીકળી ગયો હતો। વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહણ માલધારીની જમીન ઉપર દબોચીને બેઠી છે અને આસપાસ ઉભેલા લોકો જોરથી બૂમો પાડી રહ્યા છે। માલધારી પોતાનો જીવ બચાવવા માટે વલખા મારી રહ્યો છે અને સિંહણને હાથ ફેરવતો પણ દેખાય છે। સિંહણને પગને આંટી મારીને ડળક મારી હતી। લોકોએ પથ્થરના ઘા કર્યા હતા। માલધારીના શરીરના થોડાક ભાગો પર ઈજાઓ થઈ હોવાથી લોહી નીકળતું દેખાય છે। આસપાસના લોકો બચાવવા માટે બૂમો પાડી રહ્યા હોવાનો અવાજ સંભળાય છે। હવે સાંભળી ઈજાગ્રસ્ત વ્યક્તિએ વધુમાં શું કહ્યું છે। સિંહણનો સામનો કરનાર હેમુભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે હું સવારમાં દૂધ ભરીને આવ્યો। 8:30 થી 9 વાગ્યાનો સમય હતો અને ઘરે બધા બૂમો પાડવા માંડ્યા હતા કે ભાઈ, આપણા વાડામાં સિંહણ આવી ગઈ છે। એટલે હું દોડીને ત્યાં ગયો। મારા ભાઈને ઘરે જઈને બાયણું બંધ કર્યું। મેં ઈજા પહોંચી ગઈ ત્યાં મારી ભેંસ પણ આડી પડી હતી અને મારી ભેંસે આડી પડી ગઈ એટલે હું ને મારા મમ્મી પપ્પા બંને બચી ગયા। વધુમાં કહ્યું કે ત્યારબાદ ત્યાંથી સિંહણ સીધી ભાગી ગઈ એટલે સીધી મારી બાજુ કાળુભાઈના ઘરે ગઈ અને કાળુભાઈ ઉપર હુમલો કરીને ઘણીવાર સુધી તેના માથે બેઠી રહી। પછી ફોરેસ્ટના 2 માણસો આવ્યા પણ કંઈ જ પૂછ્યા વિના ચાલ્યા ગયા। ગામના માણસોએ કીધું કે ભાઈ, તમારે સિંહણ આવી છે, આનું કંઈક કરો, અને આને કંઈ બોલ્યા વગર જ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા। અને શું ખરેખર આના ઉપર વન વિભાગની પણ કોઈ જવાબદારી રહેતી નથી કે શું, એવી પણ ક્યાંક સવાલો અત્યારે હાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે। એમના દ્વારા વધુમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે 200 થી 300 ગ્રામજનો બધા પહોંચી ગયા હતા અને હવે એ હટાવવાનું નામ જ નથી લેતી। બધાની સામે થતી હતી, છોડવાનો બહુ જ પ્રયાસ કર્યો હતો। અત્યારે કાળુભાઈને સારવાર માટે ભાવનગર લઈ ગયા છે, પણ અત્યારે હાલ તે પહેલા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા। ત્યાં એ લોકોએ કીધું કે ભાવનગર લઈ જાઓ, કારણ કે લોહી નીકળવાનું બંધ થતું જ નહોતું। અને અત્યારે હાલ ક્યાંક સવાલો સીધા વન વિભાગ ઉપર પણ ઊભા કરવામાં આવી રહ્યા છે કે શા માટે થઈને તે લોકોને બોલાવ્યા હતા તેમ છતાં પણ તે લોકો સમયસર પહોંચ્યા નહોતા। લગભગ આખી આ ઘટના બની એના 2 થી 3 કલાક બાદ ત્યાં વન વિભાગના લોકો પહોંચ્યા હતા, એવા પણ આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। એટલે જે રીતે આખી આ ઘટના બની હતી ને જે વન વિભાગના લોકો છે એ લોકો અને ગ્રામજનો વચ્ચે જે વાતચીત થઈ હતી, રકઝક થઈ હતી, એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। કાળુભાઈ ભોગાભાઈ પરમાર, ગામ ગરાજી। ઘટનામાં એવું છે કે હું ગાયને નેણ કરી અને બહાર નીકળ્યો એટલે આગળથી હું ઊભો તો ના આવે એટલે એમણે ઊભો હતો। એ આ લોકો ગામવાળા કે ફોરેસ્ટવાળાને ફોન કર્યો, હમણાં આવે છે, બરાબર છે। એટલે હું પાછા વળે એમ ગયો એટલે એણે સીધી દોટ કાઢી એટલે મને આપો મારીને પાડી દીધો। પછી મારો હાથ મોઢામાં મૂકી, પછી અડધી કલાક એ મારી હારે બેઠો। પછી મેં છોડવાની કોશિશ ઘણી કરી પણ છોડ્યો। પછી મેં એને હાથ ફેરવ્યો એટલે એણે મારો હાથ છોડી દીધો। પછી મારી ગાય બાજુમાં હતી ત્યાં એ ઠેકડો મારીને ગયો। નહીં, નથી આવ્યો।
કેવો ત્રાસ કેવો છે ત્યાં જાનવરનો? જાનવરનો ત્રાસ બહાર ગામની બહાર હતો પણ હવે ઠેઠ ગામમાં કરી રહ્યા છે. આપનું નામ? મુન્નાભાઈ વિશ્રામભાઈ ગમારા, મુન્નાભાઈ, કયા ગામમાં રહો છો ને શું બનાવ બન્યો? પાલીતાણા તાલુકાના ગરાજા ગામમાં રહેવી હતી. સવારમાં 8 વાગે જનાવર અમારા ગામમાં સેટ આવી ગયો. અમારા જ્યાં કાકા ઈજાભાઈ ને એ લોકો સવારમાં એમના ઘેરે ગાયનો વાળો છે ત્યાં એ નિરાણ કરવા ગયેલા ઘેરે જ ત્યાં. એટલે આ ઓચિંતાનું જનાવર આવીને પાછળથી ને અટેક કર્યો એની ઉપર. શું અટેક કર્યો હતો? અટેકમાં તો એમના પાછળથી બંધો મારીને પાડી દીધા, હાથ મોઢામાં હાથ લઈ લીધો ને વગા મુકાયો એમની હાથે જોડે. ફોરેસ્ટવાળાને કમ્પ્લેન કરી, ફોરેસ્ટવાળા કોઈ આવ્યા નહીં. ફોરેસ્ટવાળા આવ્યા બધા હુમલો અટેક કર્યા પછી નિરાજે. આ બાબતે તમે ફોરેસ્ટવાળાને પહેલા અગાઉ કાંઈ રજૂઆત કરેલી? ફોરેસ્ટવાળાને એક વરસ દીધા કમ્પ્લેન કરી. અવારનવાર અમારા જનાવરો માલધારી થઈ માલને મારી નાખે, કેટલી વાર મારી નાખ્યા છે. માલને મારતા મારતા માણસને મારવા મળ્યા છે. હે ભાઈને છોડાવવામાં એમને હાથે બધો પબ્લિક આવી ગયો, પબ્લિકે ઘણો દેખીરો કર્યો, બધું ઓલું કર્યો પછી એમને હાથે સિંહ વયો ગયો. ફોરેસ્ટ કોઈ આવ્યું નથી. બસ તંત્ર પાસે એક જ અપીલ છે કે ભાઈ સિંહ જનાવર છે એ એમને સ્થળાંતર ઉપર કરે, એમની જે મેન જગ્યા છે ત્યાં. એટલે ગામમાં આવીને આવી રીતે હુમલા કરે, અટેક કરે. માલધારીના કોઈક નાનો માલધારી હોય, 5 માલ હોય, એમના 2-3 માલ મારી નાખે તો આને સ્થળાંતર કરે એમને એની જગ્યા ઉપર. તો મારી નાખો લ્યો. તો મારી યાર હું લેવાની વાત કરો? તમારે મારી નાખો હોય તો તમારે તેવડ હોય તો મારી નાખો લ્યો. તમારામાં તેવડ હોય તો મારી નાખો. સાવ અત્યારે એને એક ખોટી વાત ન બગાડી જાવ. રેકોર્ડિંગ શરૂ છે? હા સાહેબ ચાલુ. તમારા ઘરે આવે કે તમારા ઇલાકામાં આવે તો તમારા ઓલા ગાર્ડર ન્યા છે એ લેવરાઈ લ્યો. આ રૂના બધા આઘાત નહોતા થતા. આની પહેલા પણ ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી છે કે જેમાં સિંહણે લોકો પર હુમલો કર્યો હોય. અમરેલી હોય કે પછી સૌરાષ્ટ્રના ઘણા બધા એવા વિસ્તારો છે. અત્યારે હાલ એક બાદ એક આવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ભાવનગરનો આ કિસ્સો છે એ પણ ચોંકાવનારો છે. આ વિષયને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.